દ્રશ્યો બતાવશું આપને। બોરસદમાં ફાટવા જેવી સ્થિતિ છે। બોરસદમાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ ખાબક્યો છે। શહેરના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। અનેક સોસાયટીમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા। મુખ્ય રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે। જનતા બજાર સહિતની મુખ્ય બજારની દુકાનો પાણી થઈ ગઈ છે। તો બોરસદમાં અત્યાર સુધીનો 14 ઇંચ વરસાદ ખાબક્યો છે। આપ જુઓ ત્યાંના લોકોની શું પરિસ્થિતિ હશે। જે ઘરો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, ઘર વખરી છે, તેને નુકસાન થયું છે અને આ બધાની વચ્ચે આટલા વરસાદમાં લોકો આ રીતે રહેવા માટે મજબૂર બન્યા છે। તો મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ યથાવત। આણંદના બોરસદમાં ભારે વરસાદથી સ્થિતિ બગડી છે। વન તળાવ વિભાગમાં પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ડૂબ્યા છે। બોરસદ શહેરમાં માત્ર 4 કલાકમાં 12 ઇંચ વરસાદે સમગ્ર શહેરને ગમરોળી નાખ્યું છે। સમગ્ર શહેરમાં વિવિધ વિસ્તારો જળબંબાકાર બન્યા છે। ત્યારે વન તળાવ વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવ કામગીરી માટે એસડીઆરએફની ટીમ અહીંયા આવી છે। આપણે એસડીઆરએફની ટીમના જે જવાનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા જે વન તળાવ વિસ્તારમાં પાણી ભરાવાની જે લોકોની બચાવ કામગીરી કરવામાં આવી છે, કેટલા લોકોને બચાવ કામગીરી કરવામાં આવી છે। હાલ તો 25-26 માણસોનું રેસ્ક્યુ થઈ ગયું છે અને અમારી ટીમ એસઆરપી ગ્રુપ 7 નડિયાદ એની એસડીઆરએફ ટીમ છે। ટોટલ અમારા જવાનો 26 છે। અમારા પીએસઆઈ પરમાર સાહેબ અને સેનાપતિ સાહેબના હુકમથી અમે હાલ ડિપ્લોય અમારું આણંદ હતું ત્યાંથી મામલતદારના હુકમથી અહીંયા રેસ્ક્યુ માટે આવ્યા છે। અહીંયા કેટલા કલાકથી આપણે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે? હાલ તો 3-4 કલાક થઈ ગયા છે અમારા રેસ્ક્યુના, પણ હજુ ક્યારે પૂરું થશે એનું કોઈ નક્કી નથી। હજુ કેટલા લોકો અંદર હોય એવું લાગી રહ્યું છે? 50 ઘરો બાકી છે। ગામના લોકોનો કહેવાથી 150-200 માણસો હજુ હાલ અંદર છે એવું જાણવા મળ્યું છે। એસડીઆરએફની ટીમ છે છેલ્લા 4 કલાકથી બચાવ કામગીરી કરી રહી છે અને હજુ અંદર જે ફસાયેલા છે 150 થી 200 માણસો ફસાયા હોય તેવું કહેવું છે। બુરહાન પઠાણ, જી 24 કલાક, બોરસદ। તો આણંદના બોરસદમાં અત્યાર સુધીનો 14 ઇંચ વરસાદ ખાબક્યો છે અને તેના કારણે ઘણી બધી જગ્યાઓ પર લોકો ફસાયેલા છે। એસડીઆરએફની એક ટીમ છે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને તે લોકોનું રેસ્ક્યુ કરી રહી છે। બોરસદ શહેરમાં માત્ર 8 કલાકમાં 13.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। જેમાં મહત્વની વાત એ છે કે સવારે 10 થી 12ના સમયગાળા દરમિયાન માત્ર 2 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને શહેરમાં જળબંબાકારની સ્થિતિ પ્રવર્તી રહી છે। જી 24 કલાક પહોંચ્યું છે ગ્રાઉન્ડ પર અને ઝીરો ગ્રાઉન્ડ પરથી અમે અહીંયા બતાવવા માંગીશું કે આ જે દ્રશ્યો છે તે આણંદ બોરસદ શહેરના કોલેજ રોડ પરના છે। અહીંયા જે બાટલા તળાવ છે તે ઓવરફ્લો થવાના કારણે સમગ્ર માર્ગ પર પાણી ફરી વળ્યા છે। અહીંયા જે બાંકડા મૂકવામાં આવ્યા છે તે બાંકડા પણ પાણીમાં ગરકાવ થયેલા જોઈ શકાય છે। સમગ્ર વિસ્તારમાં જે પાણીની સ્થિતિ જળબંબાકાર જેવી છે અને જેને લઈને અહીંયાથી વાહન વ્યવહાર તદ્દન બંધ કરી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત જે અહીંયા હનુમાનજી મંદિરથી લઈને જે જેડી પટેલ હાઈસ્કૂલનો માર્ગ છે તે માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે અને તેને લઈને લોકો પારાવાર હાલાકી અનુભવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે નગરપાલિકાનું પ્રી મોન્સૂન જે પ્લાન છે તેનો ફિયાસ્કો થયેલો જોઈ શકાય છે। બુરહાન પઠાણ, જી 24 કલાક, બોરસદ। તો આપ જુઓ 8 કલાક અને 14 ઇંચ વરસાદથી બોરસદ પાણી થઈ ગયું છે। જે વિસ્તારો છે કોલેજ સાઈડનો જે વિસ્તાર છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ છે। વન તળાવમાં 25 જેટલા લોકો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હજી પણ ઘણા લોકો ફસાયેલા છે। એસડીઆરએફની ટીમ ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। લોકોનું રેસ્ક્યુ કરીને તે લોકોને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહ્યા છે। બરાબર ચાલુ છે, ગઈ વખત અટકી ગયો તો સવારે। બોરસદ શહેરમાં 8 કલાકમાં 13.5 ઇંચ વરસાદ ખાબક્યો છે અને જેને લઈને વિવિધ વિસ્તારો જળબંબાકાર બની ગયા છે। જી 24 કલાક પહોંચ્યું છે બોરસદ શહેરમાં ગ્રાઉન્ડ ઝીરો પર। હું અહીંયા બતાવવા માંગીશ કે આ બોરસદ શહેરમાં બસ સ્ટેન્ડ પાસે આવેલા દિનસા ચેમ્બરના દ્રશ્યો છે જે લોકોની દુકાનોમાં પાણી પ્રવેશી ગયા છે। અહીંયા જોઈ શકાય છે કે આ લોકોની દુકાનોમાં પાણી પ્રવેશેલા છે। અહીંયા સ્થાનિક વેપારીઓ ભારે હાલાકીમાં મુકાયા છે। કેટલીક જગ્યાએ સામાનને પણ નુકસાન થયું હોવાનું દેખાઈ રહ્યું છે। આ દુકાનો છે જ્યાં દુકાનોની અંદર પાણી પ્રવેશી ગયેલા જોઈ શકાય છે। લોકોએ સામાનને જે છે ઉપર મૂકવાનો પ્રયાસ કર્યો છે, સામાનને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે।
જે નીચે હતો એ સામાનને ઊંચો કરી દીધો છે, પરંતુ અહીંયા હજુ પણ પાણી ભરાયેલા જોઈ શકાય છે. અહીંયા વેપારીઓ દ્વારા અહીંયા એક ડંકી મૂકીને પાણી કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોઈ શકાય છે કે અહીંયાથી પાણી કાઢવામાં આવી રહ્યો છે. અહીંયા વેપારીઓને પાણીના કારણે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. દુકાનોની અંદર પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે સામાન અને ફર્નિચરને પણ નુકસાન થયું હોય એવું જોઈ શકાય છે અને તેના કારણે વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા છે. બુરહાન પઠાણ, જી24 કલાક, બોરસદ. તો અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે બોરસદમાં. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. બોરસદમાં ભારે વરસાદથી સ્થિતિ બગડી છે. તો મધ્ય ગુજરાતમાં મેઘતાંડવના દ્રશ્યો સામે આવ્યા છે. બોરસદ શહેરમાં 8 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને લઈને શહેરના વિવિધ વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. જી24 કલાક પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો પર. અહીંયા બોરસદ શહેરના 5 નાળાને જોડતો મુખ્ય માર્ગ છે. અહીંયા જોવામાં આવે તો કાંસનું પાણી આ માર્ગ પર ફરી વળવાના કારણે સમગ્ર માર્ગ અવરજવર માટે બંધ કરી દેવાયો છે. તેમજ આસપાસની જે ઝૂંપડપટ્ટીના કાચા મકાનો છે તે કાચા ઝૂંપડાઓમાં, કાચા મકાનોમાં પાણી પ્રવેશી ગયા છે, જેને લઈને સ્થાનિક લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. જોવાનું એ રહ્યું કે હજુ પણ વરસાદ ચાલુ છે અને તેના કારણે પાણી ઓસરે તેમ હજુ લાગતું નથી. બુરહાન પઠાણ, જી24 કલાક, બોરસદ. તો અનરાધાર વરસાદ અને આપ જુઓ ત્યાંના લોકોની પરિસ્થિતિ શું છે. ઘરમાં તે લોકો ભરાઈ રહ્યા છે, કારણ કે એક તરફ વરસાદી માહોલ અને કોઈ પણ જગ્યા ઉપર તે લોકો જઈ નથી શકતા. ટ્રેક્ટરનો સહારો તે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરવો પડી રહ્યો છે, કારણ કે તેમના જે 2 વ્હીલર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કેટલીક જગ્યા ઉપર લોકો પોતાના વાહનોને ધક્કા મારતા જોવા મળ્યા. જે આકાશી આફત છે અને બોરસદના લોકો તેનાથી હેરાન પરેશાન છે, કારણ કે જે રીતે વરસાદ વરસ્યો છે 8 કલાક 14 ઇંચ વરસાદ અત્યાર સુધીનો બોરસદમાં નોંધાયો છે. બોરસદ શહેરમાં માત્ર 8 કલાકમાં 13.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને લઈને વિવિધ વિસ્તારો જળબંબાકાર બન્યા છે. જી24 કલાક પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો પર. હું અહીંયા બતાવવા માંગીશ કે આ ખાસીવાડી પાસેનો વિસ્તાર છે અને કાંસના પાણી ફરવાના કારણે અહીંયા જાણે એક વિશાળ સરોવર રચાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ મેદાનમાં પાણી ફરી વળ્યું છે, ઉપરાંત અહીંયા ચર્ચની આસપાસમાં પાણી ફરી વળ્યા છે અને મિશન હોસ્પિટલ તરફ જવાનો આ જે માર્ગ છે તેમાં પણ જોઈ શકાય છે કે ઢીંચણ સમાણા પાણી ફરી વળ્યા છે. સમગ્ર માર્ગ પર જોવામાં આવે તો વાહન વ્યવહાર નહીં, રાહદારીઓ પણ અટવાયા છે અને તેને લઈને સ્થાનિક લોકો પારાવાર હાલાકી અનુભવી રહ્યા છે. વરસાદે વિનાશ વેર્યો હોય તેમ લાગી રહ્યું છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો સામનો સાથે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. બુરહાન પઠાણ, જી24 કલાક, બોરસદ. તો રોકાશે